ગુજરાતી વ્યાકરણમાં ગઈ સીસીમાં સરસ મજાનો એક પ્રશ્ન ધ્વનિમાંથી પૂછાઈ ગયો. નીચેનામાંથી કયો ધ્વનિ સંયુક્તાક્ષર નથી? ત્રિ, ક્ષ, પ્ર કે ત્રુ? તમે શું જોવો છો? જો સૌથી પહેલા સંયુક્તાક્ષર છે એટલે છૂટા પાડવા પડશે. ત્રિ તો ત ખોડો, ર ખોડો અને રસ્વ ઈ. ક્ષ તો ક ખોડો, શ ખોડો અને સ્વર અ. પ્રમાં પ ખોડો, ર ખોડો અને સ્વર અ. પણ અહીંયા જુઓ ત્રુમાં ત ખોડો અને તરત જ પછી આવ્યો સ્વર રૂ. હવે નોટિસ કરો દોસ્તો કે સંયુક્તાક્ષર કોને કહેવાય, પહેલા તો એ સમજીએ. સંયુક્તાક્ષર એટલે દોસ્તો વ્યંજનની પાસે વ્યંજન અને પછી સ્વર આવે એને સંયુક્તાક્ષર કહેવાય. તો વ્યંજન વ્યંજન સ્વર, વ્યંજન વ્યંજન સ્વર, વ્યંજન વ્યંજન સ્વર. પણ અહીંયા જો વ્યંજન પછી તરત જ સ્વર, તો વ્યંજનની તરત જ પછી જો સ્વર આવતો હોય તો એને સંયુક્તાક્ષર ન કહેવાય. તમારો જવાબ થયો ડી. ત્રુ જે છે, ત્રુ હોય કે ક્રુ હોય કે શ્રુ હોય કોઈ પણ, આ જે છે એ ઋષિનો રૂ છે ક્રુમાં, એટલે આ નથી. તમારે મને જવાબ આપવાનો છે સ્પર્શી સંઘર્ષી ધ્વનિ કયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ફોલો. જય હિન્દ, જય ભારત.